વડોદરા શહેરના રાવપુરામાં સંસ્થા વસાહત ખાતે આવેલ ધ ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ સોસાયટીમાં સહકાર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। વિકસિત ભારતમાં સહકારી ક્ષેત્રનું યોગદાનની થીમ પર સહકાર સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે સહકાર ભારતીના માધ્યમથી સહકાર ધ્વજવંદનનો કાર્યક્રમ વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં સંસ્થા વસાહત ખાતે આવેલા ધ ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ સોસાયટીમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અને સહકારી આગેવાન પ્રતાપરાવ ભોઈટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સૌ સહકારી આગેવાનો અને અધિકારી તથા કર્મચારીઓએ સહકાર ગીતનું ગાન કરી સહકારથી ઉદ્ધારના સંકલ્પ લીધા હતા। આજે સમગ્ર દેશમાં સહકારી સંસ્થાઓમાં 71મો સહકાર સપ્તાહ આજથી શરૂ થઈ રહ્યો છે અને 20 તારીખ સુધી જુદા જુદા પ્રસંગો ઉપર આપણે વિષય લેવાના છે। ખરેખર તો આ વખતે જે વિષય સૂચિ આપી છે કે ભાઈ વિકસિત ભારતમાં સહકારી ક્ષેત્રનું યોગદાન એટલું મોટું છે કે સમગ્ર વિશ્વમાં આજે જ્યારે પણ નાણાકીય કટોકટી હતી ત્યારે સહકારી ક્ષેત્રએ જ આપણા દેશને બચાવ્યો છે। આજે જુદા જુદા પ્રકરણોમાં જે આપણા આયામો છે એમાં સારી રીતે આપણે કામ કરી રહ્યા છે અને સમગ્ર દેશમાં આજે સહકારિતાનું જે કામ છે તે ઉજ્જવળ ભવિષ્ય સાથે આપણે આગળ લઈ જવા છે। બિના સંસ્કાર નહીં સહકાર, આ એક બ્રીદવાક્ય સાથે આપણે આગળ કામ કરવાનું છે। આજના પ્રસંગે ઉપસ્થિત સૌને અમે અમારા તરફથી અને અમારી સંસ્થા ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી તરફથી સૌને અભિનંદન પાઠવીએ છીએ અને આ પ્રકારનો કાર્યક્રમ ચાલુ રહેશે, તેમાં આપનો સહયોગ મળશે એવી અપેક્ષા સાથે વિરમું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।